ભાજપાના પ્રદેશ પ્રમુખને એ પણ નથી ખબર, તેઓ રાહુલજીને સલાહ આપવાને બદલે પોતે પોતાના દેશના પ્રધાનમંત્રીને પહેલાં સલાહ આપે કે કઈ રીતે લગ્ન જીવનનું સન્માન કરી શકાય અને કઈ સ્થિતિમાં થાય. હું વ્યક્તિગત જીવનમાં કોઈ દિવસ કોઈના વિશે નથી કહેતો, પણ ભાજપાના પ્રદેશ પ્રમુખના વાણી વિલાસને એમને કહેવા માગું છું, તમને દુખે છે પેટને, તમે માથું કૂટો નહીં. ચમકવા માટે ગમે તેવા નિવેદન કરીને તમે આ રીતે પ્રયત્ન કરો છો, પણ હકીકતમાં તમને જમીની હકીકત ખબર નથી. તમે ભાજપાની સરકાર માતા બહેનોનું સન્માન કરતી હોય તો એ જવાબ આપો કે ગુજરાતમાં રોજ 6 બહેન દીકરીઓ ઉપર દુષ્કર્મ થાય છે, એમની સાથે જાતિ અત્યાચાર થાય છે, ત્યારે ભાજપાના શાસકો ક્યાં ગયા છે? ગુજરાતની અંદર દીકરીઓનો શિક્ષણનો અધિકાર છીનવાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની અંદર 5000 કરતાં વધુ શાળાઓને તાળા મારવાનું પાપ કરનારી ભાજપાના પાપે ગુજરાતમાં કન્યા શિક્ષણમાં દિવસે દિવસે ઘટાડો થઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારમાં દીકરીઓને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે. એના માટે ભાજપા કેમ નથી? મોંઘવારી આસમાને છે.